ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે વિધિવત ચાર્જ સંભાળ્યો. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં સંભાળ્યો ચાર્જ. નવનિયુક્ત ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત. ચાર્જ સંભાળતા જ તાલુકા પંચાયતના પ્રમુખ હિરલબેન ચૌધરીએ અધૂરા વિકાસને પૂર્ણ કરવાનું આપ્યું વચન. ચૌધરી હિરલબેન યોગેશભાઈ, આજે મેં ભરતસિંહ ડાભી સાહેબ એમના સાથે રહીને મેં આજે પદ ગ્રહણ ધારણ કર્યું છે અને હું તાલુકાના વિકાસના સારા એવા કામો કરીશ અને જનતાને કોઈ પણ સમસ્યા હશે તેમને હું ઉકેલ કરીશ અને સાથે મળીને કામ કરીશું આ તાલુકાના.